છેલ્લા 5 વર્ષથી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને ક્યાંક ને ક્યાંક વિવાદમાં ઢસડવાના જે પ્રયત્નો ચાલુ થયા હતા, પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા ગ્રાઉન્ડ બચાવો સમિતિ, વિરાણી બચાવો સમિતિના નેજા હેઠળ જેમને કાયદાકીય ક્યાંય સમર્થન ન હતું, પણ એક આંદોલનના સ્વરૂપે જુદી જુદી આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ થયા હતા. તેના અનુસંધાને શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા ચેરિટી કમિશનરમાંથી એક પાર્ટ વેચવાની મંજૂરી મેળવેલ હતી. આ મંજૂરી મળતા આંદોલનો ચાલુ થયા હતા. ચેરિટી કમિશનર સાહેબની કોર્ટમાં પરસોત્તમભાઈ પીપળિયાએ પોતે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરેલી હતી. એ અરજી કાઢી નાખવામાં આવી હતી અને અંદાજે ચારક વર્ષ થયા. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કોર્ટમાં કેસ ચાલતો હતો. આ મેટરમાં પણ પરસોત્તમભાઈની અરજી કાઢી નાખવામાં આવેલી હતી. તેમને કોઈ લોકલ સ્ટેન્ડિંગ નથી, એમને કોઈ કાયદાનું સમર્થન નથી. એ બાબતોને ધ્યાનમાં લઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલી હતી. એમની સામે એમણે રાજકોટ કલેક્ટર સાહેબની કોર્ટમાં એક અરજી કરેલ હતી. એ લાંબી સુનાવણીના અંતે મહેરબાન કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલ છે. એમનું કહેવાનું એવું છે, કેસનો હાર દેવો છે, લાંબા ગાળાની અસર જન્માવે એવો હુકમ છે કે ત્રાહિત વ્યક્તિઓને કોઈ અધિકાર નથી. હાલના તબક્કે શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ અહીંયા અદ્યતન બિલ્ડિંગ ઊભું કરવાનું છે. આગામી દિવસોમાં જુદી જુદી ફેકલ્ટીઓ અહીંયા ચાલુ થઈ ગઈ છે. પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ હાલે ચાલુ છે. શિક્ષણના હેતુ માટે જે કંઈ કરવું પડશે એ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ કરશે, પણ કોઈ વેચવાની વાત હાલના તબક્કે નથી. અમે તો ડે 1થી કહીએ છીએ કે પરસોત્તમભાઈનો કોઈ અધિકાર નથી. તંત્ર જે અમને પૂછશે એનો અમે જવાબ આપવા બંધાયેલા છીએ. હવે શું કરવું એ પરસોત્તમભાઈએ જોવાનું છે, કઈ ઓથોરિટીમાં જશે. ટ્રસ્ટ પ્રાથમિક અને મક્કમતાથી માનહાનિના દાવા વિશે વિચારી રહ્યું છે અને એક્સપર્ટો સાથે એમની બેઠક ટ્રસ્ટની થઈ ગઈ છે. આગામી દિવસોમાં કદાચ માનહાનિના સંદર્ભમાં એકાદ નોટિસ આપવાની પણ ટ્રસ્ટની ગણતરી છે.